વાલાઓ, સુપ્રભાત. પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા 3 અધ્યાય 3 વચનમાં આપણે એવી રીતે વાંચીએ છીએ કે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. મારું નામ જોન્સન છે. 12 સપ્ટેમ્બર 1973માં એક દંપતી જનાર્દન રાવ અને પ્રિયાલતા રાવના ઘરે મારો જન્મ થયો. તે મારા માતા પિતા છે અને હું તેમનું સંતાન છું. મનુષ્ય કોઈનું સંતાન ત્યારે જ બને છે જ્યારે તે ઘરમાં જન્મ લે છે. મનુષ્ય જે જન્મથી પાપી છે અને પવિત્ર બાઇબલ અનુસાર પાપમાં જન્મ્યો છે તો તે પાપનું જ સંતાન કહેવાય ને. આવાઓનો અંત પરમેશ્વર દ્વારા નરક નિયુક્ત કરેલ છે. જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભના મરણ અને પુનરુત્થાન પર વિશ્વાસ કરે છે તે નવો જન્મ પ્રાપ્ત કરે છે. આ નવો જન્મ પરમેશ્વર તરફથી જ થાય છે. આના કારણે મનુષ્ય હવે ફક્ત પરમેશ્વરના રાજ્યમાં પ્રવેશ મેળવે છે. ફક્ત એટલું જ નહીં, પરંતુ પરમેશ્વરનું સંતાન પણ કહેવાય છે. પરમેશ્વરનું સંતાન, શું તમે પોતાના માટે આ ઓળખાણ નથી ચાહતા? પરમેશ્વરના સંતાન બનવા માટે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરી શકો છો. આ જ પ્રમાણે કરવા માટે પરમેશ્વર તમને સહાય કરે. આભાર.